અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીના બહાને યોજાયેલી દારૂની મહેફિલનો ભાંડાફોડ થયો છે। બાતમીના આધારે પોલીસે ફાર્મ હાઉસ પર દરોડા પાડી 20 જેટલા લોકોની ધરપકડ કરી છે। પોલીસે પાસે રાખીને ફાર્મ હાઉસમાં પ્રવેશ કર્યા અને ત્યાં દારૂની બોટલ તેમજ નશામાં ચૂર યુવક યુવતીઓને ઝડપી પાડ્યા। આ પાર્ટીમાં સૌથી વધુ આફ્રિકાના કેન્યાના નાગરિકો જોવા મળ્યા। પાર્ટીનું આયોજન કેન્યાના રહેવાસી જોન દ્વારા કરવામાં આવ્યું। ફાર્મના માલિક અને આયોજકો સહિત દારૂ સપ્લાયર્સ કપિલ અને આશિષ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે સ્થળ પરથી 51 દારૂની બોટલ અંદાજે 7 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। 19 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેના આધારે આગળની તપાસ હાથ ધરાઈ છે। ટોટલ 20 લોકોની અટકાયત કરવામાં આવી છે। 20 લોકોમાં મેજોરિટી જે છે આફ્રિકન નેશનલ્સ છે, જેમાં સૌથી વધારે કેન્યાના લોકો છે। અને તમામ લોકો જે અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઝમાં ભણતા હતા અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રહેતા હતા। જે છે જોન નામનો એક કેન્યન નેશનલ છે અને આ જે પાર્ટી જે હતી આ એક એન્યુઅલ ગેટ ટુગેધરની ફોર્મમાં હતી અને પહેલા કોઈ એવી પાર્ટી કરેલી છે કે નથી, જો આ અત્યારે પૂછપરછમાં સામે આવશે। ટોટલ 51 બોટલ્સ જે ટોટલ દારૂ મળેલું છે એને ટોટલ જે મુદ્દામાલ જે છે આ લગભગ 7 લાખની આસપાસ છે અને બાકી બીજો પણ જો અત્યારે કબજો કરવામાં